કારોબારી સપ્તાહના પહેલા દિવસે ઘટાડા સાથે બંધ થયા બજાર. નિફ્ટી 100 પોઈન્ટ ઘટીને 25,950ના સ્તરની નીચે બંધ. બેંક નિફ્ટીમાં પણ રહ્યો સુસ્ત કારોબાર. મિડ કેપ સ્મોલ કેપમાં પણ રહ્યો 0.5% વધારેનો ઘટાડો. રેકોર્ડ ઊંચાઈએ પહોંચ્યા બાદ ચાંદીમાં ઉપલા સ્તરેથી આવી નફા વસૂલી. સવારે MCX પર 2,54,000 પ્રતિ કિલોને પાર નીકળ્યા બાદ ચાંદીમાં આવ્યો 7%નો ઘટાડો. ઇન્ટ્રાડેમાં 20,000 જેટલી સસ્તી થઈ ચાંદી. સોનામાં પણ ઉપલા સ્તરેથી આવ્યો ઘટાડો. યુએસ કંપની એન્કોરાનું અધિગ્રહણ કરશે કોફોર્જ. 17,000 કરોડ રૂપિયામાં થશે અધિગ્રહણ. આઈટી સેક્ટરમાં અત્યાર સુધીની સૌથી મોટી ડીલ. ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલમાં 79,000 કરોડની રક્ષા ડીલને મંજૂરી. એસ્ટ્રામાર્ક 2 મિસાઇલ ખરીદવાના પ્રસ્તાવને મંજૂરી. ત્રણેય સેનાને મળશે આધુનિક રક્ષા ઉપકરણ. મોડર્નાઇઝેશન પર લાગી મહોર. અને અરવલ્લી બચાવો અભિયાનની મોટી જીત. સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણય પર લગાવ્યો સ્ટે. હાઈ લેવલ કમિટી બનાવીને નવી પરિભાષા નક્કી કરવાની આપી સલાહ. 21 જાન્યુઆરી સુધીમાં સરકાર પાસેથી માંગ્યો જવાબ.